સ્ટાન્ડર્ડ 6 વોચ યોર વોચ ઇંગ્લિશ ટેક્સ્ટ બુકના વોચ યોર વોચ યુનિટની અંદર તમારું સ્વાગત છે. યુનિટ 3 એક્ટિવિટી 3 લેટ અસ ડુ વર્ક ઇન ગ્રુપ્સ. વાર્તાને આધારે જોડકા જોડવાના છે. હવે આ જૂથ વર્ક છે એટલે આમાં તમારે ટીમ વર્ક કરવું પડશે. શોર્ટ હેન્ડ, વેર આર ધ શોર્ટ hands of the clock? And then long hand, I run fast. Thin hand, I am also important. And sparrow, the clock is not working. Kanjibai, it shouted, stop the noise. અવાજ બંધ કરો. નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને જેથી ધ સ્પેરો સ્વિંગની વાર્તા બને. The municipality adopted the new technology. મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજીનું સ્વાગત કર્યું, સ્વીકારી, દત્તક લીધી, એટલે કે પેલી ડિજિટલ ક્લોક મૂકી. ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ઓફ ધ મિનિટ હેન્ડ એન્ડ સેકન્ડ હેન્ડ. એન્ડ ધ સ્પેરો કમ્પ્લેન્ડ, વાય ડીડ યુ ટેક માય સ્વિંગ્સ? તો ધ થિન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે મિત્રો આપણે જોઈએ, સૌથી પહેલાં તો વાર્તાની અંદર આપણી જે વાર્તા છે એમાં ઝઘડો થયો, એટલે ઝઘડો સ્ટાર્ટ થયો થિન હેન્ડથી, એટલે આને પહેલો ક્રમ આપવો પડે. ધ થિન હેન્ડ ડિક્લેર્ડ ઇટ વર્ક્સ મોર. થિન હેન્ડે એવું કીધું કે હું બહુ કામ કરું છું. ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ત્યારે લોંગ હેન્ડે એમ કીધું કે હું બહુ કામની છું, અગત્યની વ્યક્તિ છું. અને આ ઝઘડો સાંભળીને મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. ઘડિયાળ બંધ પડી ગઈ, કાંટા પડી ગયા. અને ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. એ ઘટના બની એટલે એ આપણા ત્રીજા નંબર પર આવશે. ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ઓફ ધ મિનિટ હેન્ડ એ 3 નંબર પર આવશે. અને ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અપનાવી એ આવશે. એન્ડ ધ સ્પેરો કમ્પ્લેન. સ્પેરોએ કમ્પ્લેન કરી, વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ? એ આવશે. અને આ રીતે તમારે